રહેજો કન્ટિન્યુ બ્લોગમાં અને કોમેન્ટમાં કહેજો. આવડતું તો નથી પણ ધીમે ધીમે શીખીશ તો તમે મને કોમેન્ટમાં જણાવજો કેવું લાગ્યું. મિત્રો તમે જોઈ શકો છો હું બેસી ગઈ છું અને હવે મેં ચાલુ કરી દીધું છે ને અમારે આને વાળવાનું છે. તો મિત્રો મારથી માન વળે છે કેમ કે આ લાઈફમાં પેલી વાર એકટી હાથમાં આવ્યું છે એટલે માન આવડતું હતું પણ હાક લીધું ને મારા તો હાથ પગ ધ્રુજવા મળ્યા તમે જોઈ શકો છો. તમને કોઈને આવડતું હોય કીજો કમેન્ટમાં કેવું મેં આચ્યું. તો મિત્રો સડી જતા બપોર ને હું ને જે બે કેરી ખાવા મીના છે તમે જોઈ શકો છો કેટલી બધી કેરી છે અને હવે અમારે કાપવાની છે. તમને જોઈને તો મોઢામાં પાણી આવશે પણ મને એને જે સેવતન આવે છે તમારે જે કોઈને ખાઈ હોય તો તમે પણ આવતા રહ્યો. તો મિત્રો હું કેરી કાપવા મળી છું અને લાઇટ નથી એટલી ગરમી થાય એની વાત પૂછો. બહાર પવન છે પણ આ બધું પિયા કર્યું ને તે અંદર બહુ જ ગરમી થાય અને એક લાઇટ નથી અને એક જયેશને લાગી છે ભૂખ. તો હું કેરી કાપું છું તો બનાવી રહ્યો કન્ટિન્યુ બ્લોગમાં. આટલી એક થાળી મેં કેરી કાપી લીધી છે અને હવે મારે જયેશને ખાવાની છે. બહુ મસ્ત મસ્ત છે મિત્રો. તો મિત્રો અમે કેરી ખાઈ લીધી છે અને હવે હું જાઉં છું દુકાને કેમ કે હવાની હું દુકાને ગઈ નથી તો હવે જઈશ હું દુકાને. આજ તો હને મિત્રો હું પાછલા દરવાજેથી જાશું કેમ કે આગલા દરવાજે જાશું ને તો કોક ને કોક એટલે મારે લાશ કાઢવી પડે તો હવે હું જઈશ પાછલા દરવાજેથી. તો મિત્રો તમે જઈ શકો છો આ આપણી દુકાનનો પાછલો દરવાજો છે. અને અહીંયા બેઠા છે ખુડી છે. મિત્રો હું તમને કહેતી હતી ને કે કોક ને કોક તો હોય તે લાશ કાઢવાવાળું તો લાશ કાઢવાવાળું છે તો હું અહીંયા થોડી ખતાઈ ગઈ છું. તમે જોઈ શકો છો આ જયેશ તમને અહીંથી દેખાતા હોય તો કેવા બેઠા હોય આટલી પગ ચડાવીને ને કાંઈ કામ તો છે નહીં. અને હું દુકાને આવી છું તો ગુલ્ફી કે કોન કે આઈસ્ક્રીમ કાંક તો ખાઈ છે તે તો જયેશને કહું મને આપે. તમે જઈ શકો છો મિત્રો આમાં કેટલું બધું ખાવાનું પડ્યું છે. આ ગુલ્ફી છે, અહીંયા પેપ્સી છે, આ કોન છે, આઈસ્ક્રીમ છે, આ શ્રીખંડ છે અને આ લચ્છી છે. કેટલી બધી ગુલ્ફી ને લચ્છી ને એવું છે તો હું ખાઈ લઉં. તો મિત્રો મને જયેશે ગુલ્ફી આપી દી છે અને એ છે લાલ કલરની ને એમાં ટોપરું લગાડેલું છે તમે જઈ શકો છો. અને આને ને અમારે એકને જ ખાવાની આપણે જયેશને નથી દેવાની કેમ કે દુકાન હોય તો કાંકનું કાંઈક ખાઈ રાખી છે. બહુ મસ્ત મસ્ત છે મિત્રો. તમારે કોઈને ખાવી હોય તો અમારી દુકાને આવતા રહ્યો. અને આજનો બ્લોગ આપણે એને પૂરો કરીશું. મળશું નવા બ્લોગમાં તો બધાને બાય બાય.